નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 15માં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશે અભ્યાસ કરવાનો છે. વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ જોઈએ, જે દેશોની માથાદીઠ આવક $735 ઓછી હોય તેને વિકાસશીલ દેશ કહે છે. ફરીથી, જે દેશોની માથાદીઠ આવક $735 ઓછી હોય તેને વિકાસશીલ દેશ કહે છે. હવે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોઈશું, જેમાં પહેલું લક્ષણ આવે છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય જે આવક હોય છે એ નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. અને નીચી માથાદીઠ આવકને કારણે તેમનું જીવન ધોરણ પણ નીચું રહે છે. બીજું લક્ષણ આવે છે વસ્તી વૃદ્ધિ. તો વિકાસશીલ દેશોમાં વસ્તીનું પ્રમાણ વધારે હોય છે, એટલે વસ્તી વૃદ્ધિનો જે દર છે એ 2%થી વધુ હોય છે. એટલે કે વસ્તી વૃદ્ધિનો જે દર છે એ 2%થી વધુ જોવા મળે છે. ત્રીજું લક્ષણ આવે છે કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન. તો વિકાસશીલ દેશોમાં આર્થિક પ્રવૃત્તિ મુખ્ય ખેતી હોય છે. આ દેશના 60% લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે, જેથી દેશની રાષ્ટ્રીય આવકમાં 25% જે હિસ્સો હોય છે એ ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. તો આપણે આ ત્રીજું લક્ષણ જોયું, કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન. ચોથું લક્ષણ આવે છે આવકની વહેંચણીની અસમાનતા. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોની માલિકી વહેંચણી જે હોય છે એ અસમાન રીતે થાય છે. આ પ્રકારની જે અસમાનતા છે એ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં જોવા મળે છે. એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવક પર 40% હિસ્સો ધરાવે છે. એટલે કે 20% ધનિક લોકો પાછળ રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ખર્ચ કરવામાં આવે છે, જ્યારે તળિયાના 20% ગરીબો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવે છે. એટલે કે તળિયાના જે 20% ગરીબ જે લોકો છે એની પાછળ રાષ્ટ્રીય આવકનો 10% જ હિસ્સો ખર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત ગામડા અને શહેરોમાં ઉત્પાદનના જે સાધનો છે તેની પણ અસમાન રીતે વહેંચણી થાય છે. આ આપણે
ચોથું લક્ષણ વિશે જોયું, આવકની વહેંચણીની અસમાનતા. પાંચમું લક્ષણ આવે છે બેરોજગારી. તો વિકાસશીલ દેશોમાં વસ્તીનું પ્રમાણ વધુ હોવાથી બેરોજગારીનું પ્રમાણ પણ વધારે હોય છે. આ દેશોમાં બેરોજગારીનું કુલ પ્રમાણ શ્રમિકોના 3%થી વધુ હોય છે. ઉદાહરણ તરીકે મોસમી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, છુપી બેરોજગારી, જેને પ્રચ્છન્ન બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની જે બેરોજગારી છે એનું પ્રમાણ દેશમાં વધુ જોવા મળે છે. અને આ બેરોજગારીનો જે સમયગાળો હોય છે એ લાંબો હોય છે. તો આ પાંચમું લક્ષણ જોયું આપણે બેરોજગારી વિશે. છઠ્ઠું લક્ષણ આવે છે ગરીબી. તો વિકાસશીલ દેશોમાં ગરીબીનું પ્રમાણ વધારે હોય છે. વિકાસશીલ દેશોમાં કુલ વસ્તીના 3/4 લોકો ગરીબી રેખા નીચે જીવે છે. વિકાસશીલ દેશોમાં કુલ વસ્તીના 3/4 લોકો ગરીબી રેખા નીચે જીવે છે. ત્યારબાદ સાતમું લક્ષણ આવે છે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોનો અર્થતંત્ર દ્વિમુખી સ્વરૂપ ધરાવે છે. એટલે કે ગામડામાં જૂની પુરાણી પદ્ધતિ દ્વારા ખેતી થાય છે, તો ત્યારે શહેરોમાં આધુનિક યંત્રો દ્વારા ખેતી થાય છે. એટલે આપણે એને કહીશું દ્વિમુખી અર્થતંત્ર. આઠમું લક્ષણ આવે છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસશીલ દેશોમાં પાયાની અપર્યાપ્ત સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, વીમો વગેરેનો ઓછો વિકાસ થવાથી અને ઓછી ગુણવત્તા હોવાથી દેશનો વિકાસ અટકે છે. તો આ પાયાની જે તમામ સેવાઓ છે એનો ઓછો વિકાસ થયો છે અને તેની ગુણવત્તા પણ કેવી હોય છે? ઓછી હોય છે. તેનાથી શું થશે વિદ્યાર્થી મિત્રો? દેશનો જે વિકાસ કહેવાય છે એ અટકે છે. તો આપણે આઠમું લક્ષણ જોયું પાયાની અપર્યાપ્ત સેવાઓ. નવમું લક્ષણ આવે છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસશીલ દેશોમાં વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ અલગ જોવા મળે છે. વિદેશ વેપારનું જે સ્વરૂપ અને માળખું એ બંને કેવું છે? અલગ અલગ છે. વિકાસશીલ દેશોની મુખ્ય પ્રવૃત્તિમાં તમે જોશો તો કૃષિ હશે, ખેતી એટલે કે કૃષિ પેદાશો, બગીચા પેદાશો તેમજ કાચી ધાતુની નિકાસ કરતા હોય છે. એટલે આ પ્રકારના ચીજ વસ્તુઓની નિકાસની માંગ ઓછી હોય છે. નિકાસની માંગ કેવી હશે? ઓછી હોય છે. જ્યારે ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની આયાત કરવી પડે છે. જ્યારે આપણે ઉદ્યોગોને લગતી ચીજ વસ્તુઓ છે, યંત્ર સામગ્રી છે, એ આપણે બહારથી શું કરવી પડે છે? આપણા દેશમાં આયાત કરવી પડે છે. અને આ વસ્તુના ભાવ વધુ હોવાથી
આયાત પાછળનો ખર્ચ વધી જાય છે. એટલે આમ વિકાસશીલ દેશો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ હોવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. તો આપણે આ 9મું લક્ષણ જોયું, આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશે. તમારે આ સવાલનો જવાબ સારા અક્ષરથી અલગ અલગ પેનનો ઉપયોગ કરીને લખવાનો છે. બોર્ડની પરીક્ષામાં આ સવાલનો જવાબ તમને 3 ગુણમાં પૂછાય છે. જો તમને આ વિડીયો ગમતો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમારે મારા વધુ વિડીયો જોવા માંગતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બસ આટલે આપણે આજે અટકીએ છીએ. જય હિન્દ, જય ભારત.